તો ચોર આજકાલ ચોરી કરવા માટે અવનવા પેંતરા અજમાવતા હોય છે, ત્યારે ગુજરાત પોલીસ પણ તેમની સામે હવે હાઈટેક બની છે। દાહોદમાં જાલોદ નગરના એક મંદિરમાંથી ચોરી કરવા આવેલ ચોર ગાઢ જંગલમાં નાસી ગયો હતો। પોલીસે ગુનેગારોને ટ્રેક કરવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા હતા। નાઇટ વિઝન કેમેરાથી ચોર પર ચાંપતી નજર રાખી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના દાહોદના જાલોદ નગરના લુહારવાડા વિસ્તારમાં બની હતી। ત્યાં આવેલ મહાદેવ મંદિરમાં અડધી રાત્રે ચોરી કરવા માટે ચોર આવ્યા હતા અને મંદિરના તાળા તોડવા લાગ્યા હતા। અવાજ થતાં જ સ્થાનિકો જાગી ગયા હતા અને પોલીસનો સંપર્ક કરી તસ્કરો પર પથ્થરમારો કર્યો હતો। તો બચવા માટે તસ્કરો મંદિર પાછળ આવેલા ગાઢ જંગલમાં ભાગી ગયા હતા। તો બીજી તરફ માહિતી મળતા જ ગણતરીની મિનિટોમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી હતી। બે તસ્કરો ગાઢ જંગલમાં ભાગ્યા હતા અને મધરાત હોવાથી પકડવા મુશ્કેલ હતા, જેથી જિલ્લા પોલીસે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનથી તેમને શોધવાનું શરૂ કર્યું। આ દરમિયાન નાઇટ વિઝન ડ્રોન કેમેરામાં બે તસ્કરો કેદ થયા હતા। ટ્રેનના પાટા પાસે બે શખ્સો જોવા મળ્યા હતા। તેમની પર ચાંપતી નજર રાખતી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો। ત્યારબાદ બીજો શખ્સ ટ્રેનના પાટા ક્રોસ કરી ગાઢ જંગલમાં છુપાયો હતો। પોલીસે રાતના 2 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી 5 કલાક સતત ઓપરેશન ચાલુ રાખ્યું। નાઇટ વિઝન ડ્રોન કેમેરાની મદદથી જંગલમાં છુપાયેલા તસ્કરનું પ્રોપર લોકેશન ટ્રેક કરી પોલીસની ટીમ જંગલમાં ફેલાઈ ગઈ હતી। ત્યારબાદ કેમેરાથી ચાંપતી નજર રાખી પોલીસે ચોરને દબોચી લીધો હતો। નાઇટ રાઉન્ડમાં રહેલા પીએસઆઈ માળીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો। અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે। તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝન વાળું જે ડ્રોન છે તે તાત્કાલિક ડીવાયએસપીએ ત્યાં મંગાવ્યું અને એલસીબીની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો। લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે। આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં, ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે। આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે। 14 તારીખે રાત્રે 1:30 વાગે અંબાજી સંઘવાડા આવવાના હતા, તો મારો બાબો આવવાનો હતો, તો હું બહાર નીકળી પાણીનો ગ્લાસ લઈ અને પીવા માટે બહાર બેસીને તો બહાર અહીંયા કોર્ટ આગળ, મંદિરના કોર્ટ આગળ ઊભેલા હતા અને એ લોકોએ અમને દેખ્યા એટલે નાસાભાગી કરી અને પછી હું અંદર ગઈ અને મેં પછી અમારા ઘરેથી ઉઠાડ્યા અને પછી પૂજારી ભાવનાબેનને ફોન કર્યો। તો પોલીસની સારી કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ દાહોદ એસપી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। ગૃહ રાજ્યમંત્રીએ પોલીસની કામગીરીના વખાણ કરતા લખ્યું કે દાહોદ એસપી અને ટીમ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આદિજાતિ જિલ્લા પોલીસ થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરીને કેસને સોલ્વ કરશે? આ ગ્રામીણ પોલીસિંગ માટે નવા ધોરણો સ્થાપિત કરે છે। ગઈકાલે એક ચોર ગાઢ જંગલમાં ભાગી ગયો હતો, પણ દાહોદ ડીએસપી અને ટીમે તેને ભાગવા દીધો નહોતો। તેઓએ ગુનેગારને ટ્રેક કરવા અને પકડવા માટે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કર્યા। આ ઉત્કૃષ્ટ કામગીરી માટે દાહોદ ડીએસપી અને તેમની ટીમને અભિનંદન આપતા હું ગર્વ અનુભવું છું। વધુમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા બંને ચોર રીઢા ગુનેગાર છે। અગાઉ 1, 2, 10 કે 20 નહીં, પણ 70થી વધુ ઘરફોડ ચોરીમાં તેઓ સંડોવાયેલા છે। ગુજરાત તેમજ કર્ણાટકની જેલમાં સજા પણ ભોગવી ચૂક્યા છે। આ વખતે જાલોદના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યું હતું। લોકો જાગી જતા જંગલમાં તેઓ ભાગી ગયા હતા। તસ્કરોને એમ હતું કે મધરાતે ગાઢ જંગલમાં પોલીસ નહીં શોધી શકે, પરંતુ દાહોદ પોલીસે હેડક્વાર્ટરનું નાઇટ વિઝન થર્મલ ઇમેજિંગ ડ્રોન મંગાવી તસ્કરોને શોધી કાઢ્યા અને જેલ પાછળ ધકેલી દીધા। તારીખ રાત્રિના 2 કલાક ને 5 મિનિટે મંદિરમાં 4 ચોર ઘૂસી ગયા હતા। એટલે મંદિરની સામેવાળા નીરુબેન પંચાલે મને ફોન કર્યો કે ભાવના મંદિરમાં ચોર લોકો આવ્યા છે, પછી અને નાનું મંદિરનું તાળું તોડી રહ્યા છે। એટલે પછી મેં મારા મિસ્ટરને ઉઠાડ્યા તો કે મંદિરમાં આવી રીતના ચોર આવ્યા છે। તો પછી થોડી વારમાં મારા
છોકરાને ફોન કરીને ઉઠાડ્યો ઉપરથી. પછી આજુબાજુના લોકોને જણાવ્યું. સૌ મિત્રોએ કોટ કૂદી અને મંદિરમાં પ્રવેશ કરતા ચોર દ્વારા પથ્થર સામે ફેંકવામાં આવ્યા અને અમાને આવતા જોઈ અને પથ્થર ફેંકીને પાછલા રસ્તેથી તેઓ ભાગી ગયા.